ભૂતેશ્વર પહોંચ્યા એટલે સંધ્યા આરતી શરૂ હતી મિત્રો, અને આમ જો આપણે મેરડી માના છે ને દર્શન થઈ ગયા ને તમે પણ દર્શન કરી લેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોવે ને બધા મજામાં. રોડે ચડ્યા અંદર નકરી કંપની સિવાય બીજું કાંઈ આવ્યું નહીં. આગળ આવ્યા ને પાછો આ બીજો પ્લાન્ટ આવ્યો. આમ જોવો તો ખરી નકરી કેપ્સ્યુલ જ પડી છે. કેપ્સ્યુલ કારણ કે આ ટ્રકને છે ને હું કેપ્સ્યુલ જ કહું છું. અને આમ તમે જોવો તો ખરી કેટલા બધા ટ્રક પડ્યા છે, ગણાય એમ ગણાય નથી ભાઈ. અને આ છે ને ભાઈ આ એક ભાવનગર જિલ્લાને છે ને આખું પૂરું પાડવા ગયા છે. આ પ્લાન્ટ અવડો મોટો છે ને, અને જો પાછો પ્લાન્ટ વિસ્ફોટ થયો હોય ને તો પાછું ભાવનગરે રેવાય ન દે, કારણ કે બહુ મોટો જબર પ્લાન્ટ છે ને. તમે જોવો કેટલા બધા ટ્રક પડ્યા છે, અને એક બાજુ ટ્રક પડ્યા છે તો બીજી બાજુ ટ્રક આવે છે. એનું કારણ છે કારણ કે અહીંયા છે ને પછી કોલસાની ખાણ છે જીએમડીસી. અને ફાઇનલી છે ને આપણે મંદિરે પોગો આવી ગયા છીએ. મંદિરે પોગી ગયા છે ને વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી છે ને આપણે મંદિરે પોગી ગયા ને આપણે હવે છે ને દર્શન કરવા જવાનું છે, અને તમને પણ દર્શન કરાવવાના છે. દર્શન થઈ ગયા છે ને મિત્રો, તમે પણ દર્શન કરી લો. અને આમ જો અમને પણ છે ને માતાજીને છે ને પ્રસાદી પણ મળી ગઈ છે. અમારા મંત્રભાઈને અમે પેંડો આપી દીધો. તો બાકી રહ્યું તો ભાઈ નાનમ તો છોકરાઓ એમને પણ પેંડા સ્વરૂપે પ્રસાદી મળી ગઈ. દર્શન પણ થઈ ગયા છે અને પ્રસાદી પણ મળી ગઈ છે. ને હવે છે ને આપણે માતાજીના જ્યોતના દર્શન કરી લીધા. દર્શન કરીને પાછા ઉભા રહ્યા ને એટલે સંધ્યા આરતીનો ટાઈમ થઈ ગયો. એટલે સમજો સંધ્યા આરતી પણ થવા લાગી છે મિત્રો. તો તમે પણ દર્શન કરી લો સંધ્યા આરતી. સંધ્યા આરતી પૂરી થાય એટલે આમ જો બધા છે ને શ્રદ્ધાળુ આવ્યા હોય ને એ પાછા દર્શન કરવા જાય ને એટલે આપણે દર્શન કરવા પાછું જવાનું. દર્શન થઈ ગયા એટલે બહાર આવ્યા ને પાછા એટલે પાછી છે ને સંધ્યા આરતી થઈ હતી ને એને પણ દર્શન તો કરવા જ પડે. આપણે જ્યોતને પણ દર્શન કરી માતાજીના દર્શન હું તમને છે ને સાવ નજીકથી કરાવી દઉં મિત્રો. દર્શન પણ તમારે થઈ ગયા છે ને મારે થઈ ગયા. તો હવે છે ને અહીંયા એક છે ને પ્રસાદી સ્વરૂપે છે ને ચા આપણે તો પીવી જ પડે. તો આપણે છે ને ફાઇનલી છે ને પ્રસાદી સ્વરૂપે છે ને ચા પીવા બેસી ગયા છે. હું અને અમારા છે ને પાયલ મેડમ અને અમારા મંત્રભાઈને છે ને ત્રણે બેસી ગયા છે પ્રસાદી સ્વરૂપે ચા. અને પાછું ટ્રાફિક ઓછું થયું શ્રદ્ધાળુનું એટલે મેં એવો વિચાર કર્યો કે એને એકાદો વ્લોગનો હું કટકો સારો મસ્ત મજાનો આમ થોડુંક ટ્રાફિક ઓછું થયું છે તો માતાજીના દર્શન થઈ ગયા. એટલે બારલી છે ને છેલ્લી વાર દર્શન કરીને આપણે છે ને ઘર બાજુ જવાનું. ફાઇનલી છે ને આપણે બજારે ચડ્યા ને એટલે મને મંત્રભાઈને રમકડા લેવા થાય. આપણે પાછું છે ને મંત્રભાઈને છે ને રમકડું અપાઈ દીધું છે. હવે ભલે લીલા લેર કરે ને આપણે પાછું રમકડું લઈને નીકળી આપણે ઘર. રસ્તામાં પહોંચ્યા ને એટલે પાછી છે ને આપણે કોલસાની ખાણ આવી જ જાય ને જીએમડીસી જોવો તમે લાઈટો કેવી ચમકે. રસ્તામાં પાછું અમે જે રમકડું લીધું હતું ને પાછું અમારે મંત્રભાઈને પંખો ફરતો નહોતો. ઘણી બધી માં અને દીકરો બે મહેનત કરી લેવા દીધી ને પછી મેં કીધું હવે કરો ઊંધો પંખો એટલે ફરજ તે. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. હા મિત્રો, જો તમને ખરેખર વિડીયો ગમ્યો હોય ને લાઈક શેર અને ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો પાછા.